આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા પરમેશ્વરનું જ્ઞાન નામનો 7મો અધ્યાય, શ્લોક 27 અને 28. હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન તથા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તને પામે છે. શુદ્ધ જ્ઞાનરૂપ પરમેશ્વરની અધીનતા એ જીવની અસલ સ્વરૂપાવસ્થા છે. જ્યારે મનુષ્ય મોહવશ આ શુદ્ધ જ્ઞાનથી વિમુખ થઈ જાય છે ત્યારે તે માયાને અધીન થઈ જાય છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકતો નથી. આ માયા ઈચ્છા તથા દ્વેષના દ્વંદ્વ રૂપે પ્રગટ થાય છે. આ ઈચ્છા તથા દ્વેષને લીધે જ અજ્ઞાની મનુષ્ય પરમેશ્વર સાથે એકરૂપ થવા ઈચ્છે છે અને કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઈર્ષા કરે છે. ઈચ્છા તથા દ્વેષથી દૂષિત અથવા મોહગ્રસ્ત નહીં થયેલા શુદ્ધ ભક્તો સમજી શકે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અંતરંગ શક્તિથી પ્રગટ થાય છે, પરંતુ દ્વંદ્વ તથા અજ્ઞાનથી મોહગ્રસ્ત થયેલા મનુષ્ય એમ માને છે કે ભગવાન ભૌતિક શક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ તેમનું દુર્ભાગ્ય છે. માન અપમાન, સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, સારું નરસું, આનંદ પીડા વગેરે દ્વંદ્વોમાં રહી આવા મોહગ્રસ્ત મનુષ્ય માનવતા હોય છે. આ મારી પત્ની છે, આ મારું ઘર છે, આ ઘરનો હું સ્વામી છું, હું આ સ્ત્રીનો પતિ છું. આ જ મોહના દ્વંદ્વો હોય છે. જે લોકો આવા દ્વંદ્વોથી મોહગ્રસ્ત રહે છે તેઓ તદ્દન મૂર્ખ છે અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકતા નથી. જે મનુષ્યએ પૂર્વજન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળગા નષ્ટ થયા છે તેઓ મોહના દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. આ શ્લોકમાં દિવ્ય સ્થિતિમાં ઉત્પન્ન થવા માત્ર મનુષ્યનો ઉલ્લેખ થયો છે. જે મનુષ્ય પાપી, નાસ્તિક, મૂર્ખ તથા કપટી છે તેમના માટે ઈચ્છા તથા દ્વેષના દ્વંદ્વને પાર કરી જવું અઘરું છે. માત્ર એવા મનુષ્યો જ ભક્તિનો સ્વીકાર કરીને ક્રમશઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરે છે કે જેમણે ધર્મના નીતિ નિયમોનું પાલન કરવામાં, પુણ્ય કર્મ કરવામાં તથા પાપ કર્મોને જીતી લેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે. પછી ધીરે ધીરે તેઓ સમાધિમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ધ્યાન ધરે છે. આધ્યાત્મિક ભૂમિકામાં અવસ્થિત થવાની આ જ પ્રક્રિયા છે. આવા પદોન્નતિ કૃષ્ણ ભાવનામૃત અંતર્ગત શુદ્ધ ભક્તોના સંગમાં જ શક્ય બને છે, કારણ કે પરમ ભાગવતોના સંગથી જ મનુષ્ય મોહમાંથી ઉદ્ધાર પામી શકે છે. શ્રીમદ ભાગવતમમાં પણ કહ્યું છે કે જો કોઈ મનુષ્ય ખરેખર મુક્તિ પામવા ઈચ્છતો હોય તો તેણે ભક્તોની સેવા કરવી જોઈએ. પરંતુ ભૌતિકવાદી માણસોની સંગતિ કરવાનો મનુષ્ય સંસારના ઘોર અંધકાર તરફ આગળ વધે છે. ભગવાનના સર્વ ભક્તો દુનિયાભરમાં પરિભ્રમણ એટલા માટે કરે છે કે જેથી તેઓ બદ્ધ જીવોને મોહમાંથી ઉગારી શકે. માયાવાદીઓ જાણતા નથી કે પરમેશ્વરના અધીન હોવા રૂપે પોતાની સ્વરૂપાવસ્થાને ભૂલવી એ ઈશ્વરના કાયદાનું સૌથી મોટું ઉલ્લંઘન છે. મનુષ્ય જ્યાં સુધી પોતાની સ્વરૂપાવસ્થામાં પુનઃસ્થાપિત થતો નથી ત્યાં સુધી તેના માટે પરમેશ્વરને સમજી લેવા અથવા દ્રઢ નિશ્ચયપૂર્વક તેમની દિવ્ય પ્રેમસભર ભક્તિમાં પરોવાઈ જવું શક્ય નથી. જય શ્રીમદ નારાયણ.